આજે જ્યારે અમૂલ ડેરીના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવામાં આવ્યો, જેને કારણે આમ આદમીના બજેટમાં પંચર પડ્યું. પરંતુ ક્યારેય એવો વિચાર કર્યો છે ખરો કે આ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ઘરે દૂધ આવે છે ક્યાંથી? એ દૂધ કેટલા રૂપિયા લીટર હશે? તો ચાલો આજે તમને આ વિશે જણાવીએ. પુણેમાં આવેસી દેશની સૌથી હાઈટેક ડેરી આવેલી છે, જ્યાંનું દૂધ બચ્ચન, અંબાણી અને તેંડુલકર સહિતના મહાનુભાવોના ઘરે દૂધ પહોંચે છે. આ ડેરીનું નામ છે ભાગ્યલક્ષ્મી. આ ડેરીનું દૂધ પુણે, મુંબઈ સહિત અનેક મોટી મોટી હસ્તીઓના ઘરે પહોંચે છે, જેમાં અક્ષય કુમાર, રિતિક રોશન જેવા સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે. આ ડેરીમાં મળતા દૂધની ખાસિયત વિશે વાત કરીએ તો 35 એકરમાં ફેલાયેલી આ ડેરીમાં 3000થી પણ વધુ ગાય છે અને આ તમામ ગાયને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ તમામ ગાય ખાસ કેરળથી મંગાવવામાં આવેલા રબર કોટિંગવાળા ગાદલા પર સૂવે છે અને આ એક ગાદલાની કિંમત આશરે ₹7000થી પણ વધુ છે. દૂધના ઉત્પાદનની વાત કરીએ તો ડેરીમાં દરરોજ આશરે 25,000 લીટર દૂધ ઉત્પાદન કરવામાં આવે છે અને એ પણ એકદમ આધુનિક અને હાઇજેનિક મિલ્ક પ્રોડક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને. આ ડેરીના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે અને શરૂઆતમાં તેમની પાસે 175 ગ્રાહક હતા, જ્યારે આજે દેશભરમાંથી તેમની પાસે 25,000થી પણ વધુ ગ્રાહકો છે. આ ભાગ્યલક્ષ્મી ડેરીમાં હોલ્સ્ટીન ફ્રેશિયન પ્રજાતિની 3000થી પણ વધુ ગાય છે અને સ્વિટ્ઝરલેન્ડની પ્રજાતિની આ એક ગાય દરરોજ 20થી 25 લીટર દૂધ આપે છે. આ ગાયને માત્ર આરોનું પાણી પીવડાવવામાં આવે છે, જ્યારે ખાવામાં તેને આલ્ફા ગ્રાસ, સિઝનલ વેજીટેબલ અને મકાઈનો ચારો આપવામાં આવે છે. આ દૂધની કિંમત અંદાજે ₹90થી ₹100 લીટર હોવાનું કહેવાય છે.